શું તમારું દહીં પણ ખાટું થઈ જાય છે, દહીંમાંથી પાણી નીકળે છે અને શિયાળામાં બરાબર દહીં જામતું નથી? તમારા આ બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન તમને આ વિડીયોમાં મળશે. સાથે જ આપણે દૂધમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીને એકદમ માર્કેટ જેવું દહીં કઈ રીતના જમાવી શકીએ એ બધી જ ટ્રીક હું તમારી સાથે શેર કરીશ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો. તો સૌથી પહેલાં મેં અહીંયા એક તપેલી લઈ લીધી છે, જેની અંદર મેં થોડું પાણી ઉમેરી દીધું છે. ત્યારબાદ આપણે એની અંદર દૂધ ઉમેરી દઈશું. તો સૌથી પહેલાં આપણે દૂધને ગરમ કરવાનું છે. જ્યારે પણ તમે દૂધને ગરમ કરો ત્યારે વાસણમાં થોડું નીચે પાણી ઉમેરો. આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. નોર્મલી આપણે શું કરતા હોઈએ કે જ્યારે આપણે દહીં જમાવવું હોય ત્યારે આપણે દૂધને થોડું ગરમ કરીએ, લુકવોર્મ ગરમ કરી અને ત્યારબાદ આપણે એની અંદર ચામણ ઉમેરી દેતા હોઈએ છીએ. પરંતુ તમારે એવું નથી કરવાનું. દૂધને આપણે એકદમ સારી રીતે ઉકાળવાનું છે, જેના લીધે શું થશે કે દૂધની અંદર જેટલો પણ પાણીનો ભાગ હશે એ બળી જશે. સાથે હું વિડીયોમાં તમારી સાથે એક ટ્રીક એવી શેર કરીશ જેનાથી તમે એકદમ પતલા પાણી જેવા દૂધથી પણ ખાટું દહીં જમાવી શકશો. તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધમાં એક ઉબાલ આવી ગયો છે. તો આ રીતના જ્યારે દૂધની અંદર ઉબાલ આવી જાય ત્યારે આપણે ગેસને બંધ નથી કરવાનું, પણ ગેસને ધીમો કરી દેવાનું છે. અને ત્યારબાદ ચમચાની મદદથી આ રીતના એને એક વખત મિક્સ કરી લઈએ. દૂધ જ્યારે આપણું ઉકળી જાય ત્યારબાદ ફરીથી આપણે એને 2 થી 3 મિનિટ જેવું ધીમા તાપે ઉકાળવાનું છે, જેના લીધે દૂધ આપણું થોડું ઘાટું થઈ જશે. આ સ્ટેપ તમે જરૂરથી ફોલો કરજો જો તમે એકદમ આઈસ્ક્રીમ જેવું અને ખાટું દહીં જમાવવા માંગતા હોય તો. તો જુઓ અહીંયા 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, તો આપણે હવે ગેસને બંધ કરી લઈએ. ત્યારબાદ હવે આપણે દૂધને ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે. ગરમ દૂધમાં ક્યારે પણ જામણ નહીં ઉમેરવાનું. જ્યારે આપણે ગરમ દૂધની અંદર જામણ ઉમેરીએ ત્યારે દહીંની અંદરથી પાણી વધારે નીકળે છે. આપણે જ્યારે આંગળી બોળીએ તો આંગળી આપણી બળવી ના જોઈએ એટલું આપણે ગરમ દૂધ રાખવાનું છે. ત્યારબાદ એની અંદર જે આપણે વસ્તુ ઉમેરવાના છીએ એ છે મિલ્ક પાવડર. તો આ તમને કોઈ પણ ડેરીની અંદર 10 રૂપિયાનું પેકેટ મળી જશે. તો અહીંયા મેં એક વાસણ લઈ લીધું છે, જેની અંદર આપણે થોડું દૂધ ઉમેરી દેવાનું છે. તો અહીંયા હું 2 થી 3 ચમચા જેટલું દૂધ લઈ લઈશ. ત્યારબાદ આપણે એની અંદર મિલ્ક પાવડર ઉમેરવાનો છે. તો અહીંયા હું 1 થી 2 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી રહી છું. આપણે જ્યારે માર્કેટનું દહીં ખાતા હોઈએ ત્યારે એનો ટેસ્ટ જ અલગ હોય છે. તો એનું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એ છે કે એની અંદર મિલ્ક પાવડર ઉમેરવામાં આવે છે. જ્યારે આપણે મિલ્ક પાવડર ઉમેરીને દહીં જમાવીએ ને ત્યારે દહીંની અંદરથી પાણી પણ નથી નીકળતું, અને જો તમારું દૂધ પતલું હશે ને તો પણ એકદમ ખાટું દહીં તમે જમાવી શકશો. તો મિલ્ક પાવડરને ક્યારે પણ બધા દૂધમાં નહીં ઉમેરવાનું, નહીંતર લમ્પ પડી જશે. તો આ રીતના થોડા દૂધની અંદર આપણે મિક્સ કરી અને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનો, જેથી છે ને એની અંદર બિલકુલ પણ ગુટલીઓ ના પડે. ત્યારબાદ હવે આપણે બીજા દૂધની અંદર ઉમેરી દઈશું અને આને એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું. તો જ્યારે દૂધ હલકું ગરમ હોય ને ત્યારે આપણે એની અંદર મિલ્ક પાવડર ઉમેરવાનો છે. તો જુઓ અહીંયા આપણે એકદમ સારી રીતના એને મિક્સ કરી લીધું છે. ત્યારબાદ હવે વાત આવે જામણની. તો જામણ આપણે કઈ રીતના ઉમેરવું ને એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે એકદમ પતલું જામણ ઉમેરશો ને તો દહીં તમારું છે ને એ પણ પાણી છોડશે અને દહીં તમારું બરાબર સેટ નહીં થાય. તો દહીં આપણે એવું લેવાનું કે જે થોડું આ રીતના થીક હોય. જો દહીંની અંદર પાણી હોય ને તો તમારે એને કોઈ પણ કપડામાં બાંધી અને થોડું ખાટું દહીં તૈયાર કરી લેવાનું. જો તમે છે ને જામણ વધારે ઉમેરશો તો દહીં તમારું ખાટું થઈ જશે. એટલે તમારે દૂધની અંદર ફક્ત 1 ચમચી જેટલું જ જામણ ઉમેરવાનું છે. અને જામણ પણ કઈ રીતના ઉમેરવાનું છે, તો અહીંયા મેં એક વાટકાની અંદર દૂધ લઈ લીધું હતું. એની અંદર આપણે જામણ ઉમેરી અને એને સારી રીતના વિસ્કરની મદદથી મિક્સ કરી લેવાનું છે. આ રીતના આપણે જ્યારે જામણ ઉમેરીએ ને ત્યારે દહીંની અંદર એકદમ સારી રીતના જામણ પહોંચી જાય છે. તો અહીંયા દહીં મને થોડું ખાટું કરવું છે એટલે મેં 2 ચમચી જેટલું જામણ ઉમેર્યું છે. પરંતુ જો તમારે એકદમ મોડું દહીં જોતું હોય તો તમારે ફક્ત 1 જ ચમચી જામણ ઉમેરવાનું છે. ત્યારબાદ આપણે વિસ્કરની મદદથી એને આ રીતના ફેરવી લેવાનું છે, જેથી જે દહીં છે એ દૂધની અંદર એકદમ સારી રીતના મિક્સ થઈ જશે. ત્યારબાદ હવે શું કરવાનું છે કે આને આપણે ઢાંકી અને ઓવરનાઇટ માટે અથવા તો 7 થી 8 કલાક માટે સાઈડમાં મૂકી દેવાનું છે. જો શિયાળાની અંદર જ્યારે ઠંડી વધારે હોય ને ત્યારે દહીં બરાબર જામતું નથી. તો જો શિયાળામાં તમારે દહીં જમાવવું હોય ને તો તમે એને કેસરોલમાં મૂકી દો અથવા તો કોઈ પણ ગરમ જગ્યાએ મૂકી દો, જેથી એ સારી રીતના સેટ થઈ જાય. તો 7 થી 8 કલાક બાદ હવે આપણે ચેક કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને મલાઈદાર આપણું દહીં જામીને તૈયાર થઈ ગયું છે અને આની અંદર બિલકુલ પણ પાણી નથી. અહીંયા હું તમને કાઢીને પણ બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો એકદમ આઈસ્ક્રીમ જેવું દહીં આપણું બની અને તૈયાર થઈ ગયું છે. આ બધી વાતોનું જો ધ્યાન રાખીને તમે દહીં જમાવશો ને તો તમે પણ એકદમ માર્કેટ જેવું ખાટું દહીં ઘરે જ બનાવી શકશો. અહીંયા હું તમને પ્લેટની અંદર કાઢીને પણ બતાવી રહી છું.
દહીંની અંદર બિલકુલ પાણીનો ભાગ નથી અને આના તમારે જો પીસ કરવા હશે ને તો તમે પીસ પણ કરી શકશો, એટલું ખાટું દહીં છે આપણું. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જે લોકોને દહીં જમાવવામાં મુશ્કેલી થતી હોય એ લોકો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.